જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો ચલો આજે આપણે પાણીપુરી બનાવશું, કેમ કે આજ મારી ફ્રેન્ડ પણ આવી હતી. તો પેલા તો સૌથી પહેલા આપણે બટેકા અને ચણા એક સાથે જ આપણે બાફવા મૂકી દીધા છે, એટલે એક હારે બફાઈ જાય. તો તમે જોઈ શકો છો થોડી વારમાં જ આપણા ચણા અને બટેકા મસ્ત બફાઈ ગયા હતા. એ બાફવા થોડી વાર ઠંડા પડવા મૂકી દીધા. એટલામાં જ આપણે આદુ મરચા ધાણાની ને ફોદીનાની પેસ્ટ તૈયાર કરવાની હતી. તો એમાં લીંબુનો થોડો રસ નીચવી લીધો હતો. તો આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ. તો એટલામાં જ પેસ્ટ કરવા ગઈ તો બ્લેન્ડર ના ચાલ્યું તો મિક્સર લીધું તો મિક્સર પણ ના ચાલ્યું, ઉપરથી ઢાંકણું ઉછળી ગયું. તો તમે લોકો જોઈ શકો છો કે અત્યારે મારા રસોડાની હાલત કેવી થઈ રહી છે. તો એને બધું સાફ કરવું પડ્યું મારે, કેમ કે આખું લાદી ને ગોરોન બધું, એટલે બધું ઉછળીને કેટલું આમ ખરાબ થઈ ગયું. તો કપડાં પણ અમારા ખરાબ થઈ ગયા હતા. તો આદુ મરચા ધાણાની ને ફોદીનાની પેસ્ટ તો રેડી છે. તો હવે આપણે પાણી બનાવી લેશું. તેમાં આપણે 2 ગ્લાસ પાણી ઉમેરીશું અને થોડો જલજીરા પાવડર, થોડું નમક, થોડું સંચર પાવડર અને થોડો લીંબુનો રસ આપણે નીચવી અને એકદમ તીખું જે પ્રમાણે તમે લોકો ખાતા હોય એ પ્રમાણે પેસ્ટ વધારે નાખવાની, થોડી મિરચી વધારે નાખવાની, એટલે તીખું થાય. અમે તો મીડિયમ ખાઈએ છીએ. જોકે હું તો ફોદીનાનું પાણી ખાતી જ નથી, કેમ કે ફોદીનાનું પાણી મને ઓછું ભાવે. એટલે મસ્ત ખાટું તીખું પાણી આપણું ફોદીનાનું રેડી થઈ ગયું હતું. અને ઓલરેડી મારું તો મેં ટમેટાનું બનાવ્યું હતું, કેમ કે મને ટમેટાનું પાણી બહુ જ ભાવે. તો ટમેટાનું પાણી નેક્સ્ટ રેસીપીમાં તમને શીખવાડીશ. અને એક બાજુ મીઠું પાણી, એનાથી પણ ટમેટાનું મીઠું પાણી જ હોય છે, પણ આંબલીનું પાણી પણ જો મેં બનાવ્યું છે. એક બાજુ આંબલી ચડે જ છે ગેસ ઉપર. તો હવે આપણે મસાલો તૈયાર કરી લેશું. બાફેલા બટેકામાં આપણે આદુ મરચા ધાણાની પેસ્ટ, થોડી ફોદીનાની પેસ્ટ, થોડું ખાંડ, મરચું પાવડર, શેકલ જીરું, જલજીરા, પેલું લીંબુનો રસ, ધાણા જીરું પાવડર અને બધા જલજીરા અને સંચર ને બધા ટોટલી મસાલા એડ કરી અને આપણે મસ્ત મસાલો આપણે રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો મસ્ત ચણા થોડાક આપણે છુંદાઈ જાય, એટલે હું તો મને થોડા છુંદેલા ચણા ભાવે, એટલે હું તો એમાં ભેગા જ એડ કરી દઉં છું, અલગથી નથી રાખતી. તો તમે જોઈ શકો છો મારો મસાલો પણ રેડી છે. એટલો મસ્ત મસાલો દેખાવમાં તો હતો. હવે આપણે ટેસ્ટ કરી લઈએ, કેમ કે હવે તો રેવાતું પણ નહોતું. તો તમે જોઈ શકો છો તીખું પાણી, મસાલો, ડુંગળી કટિંગ થઈ ગઈ છે. ભેળ, મારા હસબન્ડ ભેળ ખાય એના માટે ચણા અને બટેકા અલગથી છે, સેવ, પૂરી, બધું, મીઠું પાણી બધું રેડી છે. તો ફટાફટ હું તો જમવા બેસી ગઈ, કેમ કે મારાથી તો રેવાતું જ નહોતું. તો 2-4 પૂરી ખાધી ને એટલામાં જ પૂરી તો ખલાસ થવા આવી હતી. એટલે પછી મારે ભેળ ખાવી પડી, કેમ કે મહેમાનને આપવું પડે. તો કેવી લાગી પાણીપુરી તમે કહેજો કમેન્ટમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.